ધરમપુરમાં વ્યાસતીર્થનું ભવ્ય શ્રોતાર્પણ, પૂજ્ય શ્રી મોરારી બાપુના કરકમળોથી લોકાર્પણ। ધરમપુરના વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાના પવિત્ર ધામ વ્યાસતીર્થ ખાતે વેદવ્યાસજીના મંદિરનું ભવ્ય અને ભાવસભર શ્રોતાર્પણ સમારોહ યોજાયો હતો। આ ઐતિહાસિક પ્રસંગે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના કરકમળોથી શ્રી વેદવ્યાસજીની પ્રતિમાનું વિધિવત પૂજન કરી વ્યાસતીર્થને જનસામાન્ય માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। પૂજ્ય મોરારી બાપુના આગમન સાથે સમગ્ર ધરમપુર વિસ્તાર આધ્યાત્મિક આનંદોલનમાં તરબોળ બની ગયો હતો। પોતાના આશીર્વચનમાં મોરારી બાપુએ જણાવ્યું હતું કે આ કળિયુગ નથી, કથાયુગ છે। કથા વગર આ જગત ચાલી શકે નહીં। તેમણે શરદભાઈ વ્યાસના આધ્યાત્મિક યોગદાનને બિરદાવતા વ્યાસ પરંપરાની મહત્તા સમજાવી ધર્મ, સંસ્કાર અને સદાચારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી। કાર્યક્રમમાં બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર રવિન્દ્ર રાવલ પણ હાજર રહ્યા હતા। તેમણે વ્યાસ આરતીની રચના કરી છે, જે ટૂંક સમયમાં લોન્ચ થવાની છે। ઉપરાંત ટીવી સિરિયલોના જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર હિતેનભાઈ ગણાત્રા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વેદવ્યાસજીના જીવન પર આધારિત વેબ સિરીઝ બનાવવાની જાહેરાત આ મંચ પરથી કરી હતી। સમારોહ દરમિયાન પૂજ્ય શરદભાઈ વ્યાસે પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા, જ્યારે આશીષભાઈ વ્યાસે પણ આધ્યાત્મિક વિચારો સાથે પ્રવચન આપી કાર્યક્રમને વિશેષ ઊંચાઈ આપી હતી। આ પાવન પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત અનેક અગ્રણીઓ, સંતો અને ભક્તોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી। રાત્રિના સમયે લોકસંસ્કૃતિને ઉજાગર કરતો શ્રી માયાભાઈ આહિરનો લોકડાયનો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકસાહિત્યપ્રેમી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા।